હેલો ફ્રેન્ડ્સ, કિચન આર્ટમાં આપનું સ્વાગત છે। શું ફ્રેન્ડ્સ, તમે ક્યારેય આમળાનો પાવડર ઘરે બનાવ્યો છે? બજારમાંથી આપણે સસ્તા આમળા તો લઈ આવીએ છીએ, પર વધારે આમળાને આપણે કઈ રીતે સ્ટોર કરવા તેનો આપણે ખ્યાલ આવતો નથી। જો વધારે આમળા હોય તો તમે તેનો ઘરે પાવડર બનાવી શકો છો અને 1 થી 2 વર્ષ સુધી સ્ટોર પણ કરી શકો છો। અને પછી તેમાંથી તમે જ્યુસ બનાવીને કે પછી માથાનું તેલ બનાવતી વખતે અથવા તો કોઈ પણ વાનગીમાં તમે આ પાવડરનો ઉપયોગ કરી શકો છો। રેસીપી સારી લાગે તો લાઈક અને શેર જરૂરથી કરજો। અને જો તમે મારી ચેનલ ઉપર નવા હોય અને મારી ચેનલને હજુ સબસ્ક્રાઈબ ન કરેલ હોય તો સબસ્ક્રાઈબ કરી બાજુનું બેલ બટન દબાવવાનું ભૂલશો નહીં, જેથી કરીને તમને મારા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે। તો સૌથી પહેલાં આપણે 1 કિલો 2 કિલો જેટલા પણ આમળાનો પાવડર બનાવવો હોય તેને સારી રીતે ધોઈ તેને કોટનના કપડાથી લૂછી અને પછી એક ડીશમાં આપણે લઈ લેશું। હવે આમળામાંથી આપણે સ્લાઈસ રેડી કરીશું। સ્લાઈસ બનાવવા માટે આપણે સ્લાઇડરનો ઉપયોગ કરશું। બટેટાની કાતરી પાડવા માટેનું જે સ્લાઇડર હોય છે તે જ સ્લાઇડરના ઉપયોગથી આજે આપણે આ રીતે આમળાની સ્લાઈસ રેડી કરીશું। ખૂબ જ સહેલાઈથી તે રેડી થઈ જાય છે। કિલો હોય કે 2 કિલો ઝડપથી આ પ્રોસેસ તમે આ રીતે કરી શકો છો। ચાકુની મદદ વગર આ રીતે સ્લાઇડરથી તમે આછી આછી કાતરી રેડી કરી શકો છો આમળાની। અને જે ઠળિયો નીકળે છે તેમાંથી પણ આપણે તેનો પલ્પ છે એ લઈ લેશું। તો અહીંયા બાફવાની ઝંઝટ વગર આ રીતે આમળાનો પાવડર આપણે બનાવી શકીએ છીએ। આમળાને બાફવા પણ પડતા નથી, ફક્ત આ રીતે આછી આછી તેની કાતરી રેડી કરી લેશું। જો આ રીતે સ્લાઈસ બનાવશો તો તે ઝડપથી સુકાઈ પણ જાય છે તડકામાં 1 જ દિવસમાં। અને ફ્રેન્ડ્સ, તમે જાણો જ છો કે આ ફળ ફક્ત શિયાળામાં જ મળે છે, જે આંખ, વાળ, સ્કિન, હાડકાં, મગજ, કબજિયાત, ગેસ બધાનો રામબાણ ઈલાજ છે। તો હવે તેને આપણે તડકામાં રાખી દેશું અને 2 દિવસમાં તે સરસ આ રીતે એકદમ સુકાઈ જાય છે। આ રીતે સ્લાઈસ પાડીને તમે સૂકવણી કરશો તો તે ઝડપથી સુકાઈ પણ જાય છે અને મિક્સર જારમાં ગ્રાઇન્ડ કરતાં પણ વાર નથી લાગતી। તો હવે આપણે પાવડર બનાવીશું, તેના માટે આપણે મિક્સરનું જાર લેશું અને મિક્સરના જારમાં આમળાને એડ કરી દેશું। આ રીતે સૂકવણી કરીને તમે મિક્સર જારમાં પાવડર બનાવી શકો છો અને પાવડરને લાંબા સમય માટે સ્ટોર કરી શકો છો। તો હવે આપણે તેને ગ્રાઇન્ડ કરી લેશું। ઘરે બનાવેલો પાવડર એકદમ ચોખ્ખો હોય છે। હવે તેને આપણે ગ્રાઇન્ડ કરી લેશું। ગ્રાઇન્ડ કર્યા પછી તમે જોઈ શકો છો સરસ પાવડર ફોર્મમાં આપણો આમળાનો પાવડર રેડી છે। તેને ચાળણીની મદદથી આપણે ચાળી લેશું અને આ રીતે ચાળ્યા પછી જે પણ બાકી રહેલો ભાગ છે તેને આ રીતે દૂર કરી લેશું। ફરીથી મિક્સર જારમાં તેને ગ્રાઇન્ડ કરી લેશું। તો રેડી છે આમળાનો પાવડર। તેને આ રીતે એરટાઇટ કન્ટેનરમાં ભરીને તમે 1 થી 2 વર્ષ માટે પણ સ્ટોર કરી શકો છો। તે જ રીતે તમે સૂંઠનો પાવડર પણ બનાવી શકો છો। સૂંઠનો પાવડર આદુમાંથી રેડી થાય છે। તો શિયાળામાં મળતું સસ્તું આદુને પણ તમે લઈ અને આ રીતે ધોઈ લેવાનું। ધોયા પછી તેને સારી રીતે લૂછીને કોરું કરી લેવાનું। થોડીક વાર પંખા નીચે રાખશો એટલે તે સુકાઈ જશે। હવે સુકાયેલા આદુને આ રીતે આપણે સ્લાઇડરની મદદથી તેની સ્લાઈસ રેડી કરી લેશું। આદુની પણ આ રીતે કાતરી પાડીને તમે તડકે રાખશો તો તે ઝડપથી સુકાઈ જશે। ફક્ત 1 દિવસમાં જ તમારું આદું સુકાઈ જશે અને મિક્સર જારમાં ગ્રાઇન્ડ કરતી વખતે પણ ખૂબ જ સહેલાઈથી તે પાવડર ફોર્મમાં રેડી થઈ જશે। તો હવે તેને આપણે તડકે 2 દિવસ રાખી દેશું। ફક્ત 2 દિવસમાં જ આપણું આદું સરસ સુકાઈને રેડી થઈ જશે। તો 2 દિવસ થઈ ગયા છે। હવે તમે જોઈ શકો છો આદું એટલું સરસ સુકાઈ ગયું છે કે તેમાંથી અવાજ પણ આવી રહ્યો છે। તો હવે બસ તેને મિક્સર જારમાં લઈ અને ગ્રાઇન્ડ કરી લેશું। આ રીતે તમે ઘરે આદુનો પાવડર બનાવી શકો છો અને સ્ટોર પણ કરી શકો છો। ખૂબ જ ફાયદાકારક એવું આદુનો પાવડર
ઘરે જ તમે સૂંઠનો પાવડર બનાવીને રેડી કરી શકો છો. તો તમે જોઈ શકો છો સરસ આપણો સૂંઠનો પાવડર રેડી છે. તેને આ રીતે ગ્રાઇન્ડ કરી અને તેને ચાળણીથી ચાળી લેશું અને ચાળણીમાં જે જાડો ભાગ રહી જાય છે તે ચા બનાવતી વખતે તેમાં આપણે યુઝ કરી શકીએ છીએ. તો આ રીતે તમે સૂંઠનો પાવડર પણ બનાવીને 1 થી 2 વર્ષ માટે સ્ટોર કરી શકો છો. તો આજની બંને રેસીપી કેવી લાગી તે મને કમેન્ટ્સમાં જરૂરથી કહેજો અને યુઝફુલ લાગી હોય તો શેર કરવાનું ભૂલશો નહીં. થેન્ક્સ ફોર વોચિંગ.